હાલે હવે તો ગોઠવા દે બસ હવે તમે આખો વિડીયો ઉતારી મારી બાઈટ જે શિક્ષાના ધામમાં આજે ખુલ્લેઆમ નશાનું સેવન થઈ રહ્યું છે। આજે હું ગૃહમંત્રીને કહેવા માંગુ છું કે તમે આ વિદ્યાર્થીઓને કયા ભવિષ્ય તરફ ધકેલી રહ્યા છો। અત્યારે હાલ આપણે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના કેમ્પસમાં ઉભા છે। અમારો ગુજરાત એનએસયુનો સંકલ્પ પહેલેથી રહ્યો છે કે ડ્રગ્સ મુક્ત કેમ્પસની વાત હતી ત્યારે આજે એમના માધ્યમથી જ્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં અમારો પ્રોગ્રામ હતો ડ્રગ્સ મુક્તિ માટેનો એ સમયે અમને વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી કે જ્યાં ક્રિકેટ ગ્રાઉન્ડ છે તેની બાજુમાં અનેક યુવાનો એ ગાંજો ડ્રગ્સનું સેવન કરી રહ્યા છે હાલો અમારી જોડે। અને અહીંયા આવતા એવડી મોટી આપણે જોઈ શકીએ છીએ દારૂની બોટલો, સિરપ, ડ્રગ્સ, ગાંજો, એટલે આપણા યુવા ધનને બરબાદ કરવાનું ષડયંત્ર ખુલ્લેઆમ ગુજરાતમાં થઈ રહ્યું છે। આજે ગુજરાતના હરેક યુવાનોને હું કહું છું કે જો તમે નહીં જાગો તો આવનારી પેઢી આપણી ખતમ થઈ જશે। ત્યારે એનએસયુએ આવી જ રીતે તમામ કેમ્પસોમાં પણ જ્યાં આનું સેવન થતું હશે ત્યાં જનતા રેડ કરી અને ખુલ્લું પાડશે। આજે હું રાજ્યના ગૃહમંત્રીને પણ કહેવા માંગુ છું કે જો આવનારા દિવસોમાં આના ઉપર કોઈ પગલાં લેવામાં નહીં આવે, જો પોલીસ તંત્ર નહીં જાગે તો આવનારા દિવસોમાં આવી જ રીતના એનએસયુના કાર્યકર્તાઓ એ જનતા રેડ કરી અને તમને ખુલ્લા પાડશે। હાય રે ભાજપ, હાય રે ભાજપ, હાય હાય।